અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારતભરમાં હાલ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે। ગુજરાતમાં આવેલા દરેક જિલ્લામાં, ગામડાઓમાં, શહેરોમાં, સોસાયટીઓમાં, ગળીઓમાં, શેરીઓમાં ચોતરફ હર્ષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી એન્જલ સ્કૂલની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો ડીસાની એન્જલ સ્કૂલમાં વિવિધ કાર્યક્રમ અવારનવાર થતા હોય છે, ત્યારે તારીખ 16 થી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ કાર્યક્રમને અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને સબરી સહિતના પોશાકો નાના ભૂલકાઓએ ધારણ કર્યા હતા। જેમાં કેજી થી લઈને ધોરણ 3 સુધીના બાળકો દ્વારા નીકાળેલી આ ભવ્ય રેલી નજીકની સોસાયટીઓમાં ફરી અને રામના પુરુષાર્થ વિશે લોકોને વાકેફ કર્યા હતા। ત્યારે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને સબરી બનનાર નાના ભૂલકાઓમાં કેવો ઉત્સાહ છે, આવો જોઈશું। હું સબરી બની છું, મને બહુ મજા આવી છે। આજ મારી શાળામાં રામ ભગવાનનો આયોજન કર્યો હતો, તેથી હું સીતા માતા બની હતી, મને બહુ મજા આવે છે। હું લક્ષ્મણ છું, મારું નામ વિવાન છે, મારા પપ્પા શિક્ષક છે અને અમે તિરુપતિ રહીએ છીએ। તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકોએ કર્યું હતું। જો કે શાળામાં અભ્યાસ કરતા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પણ સાંજના સમયે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધર્મપ્રેમી જનતાને જોડાવા અપીલ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી। એન્જલ સ્કૂલમાં 16 તારીખથી 22 તારીખ સુધીનું અમારે સુંદર આયોજન કરેલું છે। એના ભાગરૂપે આજે રામાયણના જે પાત્રો બને છે, છોકરાઓ, નાના ભૂલકાઓને લઈને અમે ફેરીમાં નીકળ્યા છીએ અને બધાએ સરસ મજાનો સુંદર પહેરવેશ પહેરીને આવ્યા છે અને સરસ પ્રદર્શન બી સરસ મજાનું કર્યું છે અને અમારી સ્કૂલમાં આ રીતે અવારનવાર સરસ પ્રોગ્રામો થાય છે અને 16 તારીખથી 22 તારીખ સુધીમાં અમે સરસ મજાનું આયોજન કરેલું છે। આ ભવ્ય રેલીમાં બાળકો સરસ મજાના બધા કેજીથી માંડીને 3 ધોરણ સુધીના બાળકો જોડાયા છે। સરસ મજાનું બાળકોએ આજે પ્રદર્શન કર્યું છે, તે બદલ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્ટાફ મિત્રોએ પણ સરસ મજાનું આયોજન કરેલું છે અને આજે અમે સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખેલો છે। જે બાળકો, મોટા બાળકો છે, એ સોસાયટીમાં ઘરે ઘરે જઈને તોરણો બાંધ્યા છે અને બધાને આમંત્રણ આપ્યું છે ભજન સંધ્યામાં। તો બધાએ ભજન સંધ્યામાં જોડાવ એવી મારી ઈચ્છા છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।